ભાવનગરમાં કોળી સમાજનું સંમેલન છે। સંમેલનને હવે સન્માન સમારોહ જાહેર કરી દેવામાં આવ્યું છે અને એ સંમેલનમાં અત્યારે તો મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના લોકો ભેગા થયા છે। ભાવનગરના એ મેદાનમાં અત્યારે જેટલા કોળી સમાજના લોકો ભેગા થયા છે બધા જ એક વાત કરી રહ્યા છે કે નવનીત બાલદિયાને ન્યાય મળવો જોઈએ અને પૂરતો ન્યાય મળવો જોઈએ। જયરાજ આહિરની ધરપકડ માત્ર ન્યાય નથી, બીજા અનેક લોકો છે જેની પાછળ હતા એ બધાને પકડી અને પોલીસે કાર્યવાહી કરવી જોઈએ। આ વાત સાથે મંચ પર નવનીત બાલદિયા બેઠા છે, ઋષિ ભારતી બાપુ છે, ચેતનભાઈ છે, જે અલગ અલગ આગેવાનોને તમે સતત જોયા છે આખા કેસમાં। એ બધા જ આગેવાનો મંચ પર બેઠા છે। ગાયબ છે તો પરસોત્તમ સોલંકી ગાયબ છે, હીરા સોલંકી, દિવ્યેશ સોલંકી, આ બધા જ ગાયબ છે। જે મુખ્ય ચહેરાઓ જેના કારણે આંદોલન વધારે ઉગ્ર પણ બન્યું, જે મુખ્ય ચહેરાઓ જેના કારણે આ આખી વાત વધારે ચર્ચામાં આવી, એ ચહેરાઓ આ મંચ પર નથી દેખાયા। એ લોકો આ સંમેલનમાં નથી આવવાના, કારણ કે જ્યારે હીરા સોલંકીને ગાંધીનગરથી પૂછવામાં આવ્યું કે તમે સંમેલનમાં જવાના છો કે કેમ, તો એમણે સ્પષ્ટ એવું કહ્યું કે ના, હું ત્યાં સંમેલનમાં નથી જવાનું, મને આમંત્રણ પણ નથી મળ્યું અને હવે ન્યાય મળી ગયો છે એટલે એ સંમેલનમાં જવાનો કોઈ મતલબ પણ નથી। આની પહેલાં જ્યારે અમે નવનીતભાઈને પણ આ સવાલ કર્યો હતો કે હીરા સોલંકી પોતે ના પાડી રહ્યા છે કે આ સંમેલનની જરૂર નથી, તો એમણે પણ એવું કહ્યું હતું કે સંમેલન તો થવાનું છે, સન્માન કરવાના છે અમે બધા જે આગેવાનોનું જે અમારી સાથે સતત જોડાયેલા રહ્યા છે। ત્યાંથી જે દ્રશ્ય આવ્યા છે એમાં દેખાય છે કે હજારોની સંખ્યામાં કોળી સમાજના લોકો ત્યાં આવેલા છે। મંચ પર કોળી સમાજના આગેવાનો બેઠા છે। હવે આ સંમેલનમાં શું થાય છે, આ સંમેલન પછી ખરેખર એ કોળી સમાજની એકતા દેખાય છે કે પછી આ કેસ પછી અલગ અલગ જે બે ભાગ દેખાઈ રહ્યા હતા કે હીરા સોલંકીના સમર્થકો અને અત્યારે નવનીત બાલદિયાની સાથે ઉભેલા લોકો, એ થાય છે જોવાનું રહ્યું। અત્યારે ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર।